નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,968, 8 ગ્રામ સોનાનો ભાવ 87,744, 10 ગ્રામ સોનાનો ભાવ 1,09,680, 100 ગ્રામ સોનાનો ભાવ 10,96,800 રૂપિયા। આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 13,405, 8 ગ્રામ સોનાનો ભાવ 1,07,240, 10 ગ્રામ સોનાનો ભાવ 1,34,050, 100 ગ્રામ સોનાનો ભાવ 13,40,500 રૂપિયા। અને હવે આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,624, 8 ગ્રામ સોનાનો ભાવ 1,16,992, 10 ગ્રામ સોનાનો ભાવ 1,46,240, 100 ગ્રામ સોનાનો ભાવ 14,62,400 રૂપિયા। આજે સોનાના ભાવમાં વધારો થયો છે। 18 કેરેટ સોનામાં ખાસ કરીને 18,400 રૂપિયાનો સુધારો, 22 કેરેટ સોનામાં 22,500 રૂપિયાનો સુધારો અને 24 કેરેટ સોનાના ભાવમાં 24,600 રૂપિયાનો જે સુધારો છે એ જોવા મળ્યો છે પ્રતિ 100 ગ્રામે। આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 305 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2,440 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 3,050 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 30,500 રૂપિયા, 1,000 ગ્રામ ચાંદીનો ભાવ 3,05,000 રૂપિયા। મિત્રો, આજે ચાંદીના ભાવમાં વાત કરીએ તો પ્રતિ 1 કિલોએ 10,000 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। આપણે જેમ કહ્યું હતું એમ કે આ અઠવાડિયામાં ચાંદી છે એ 3,05,000 અથવા તો 3,15,000ની જે રેન્જ છે એમાં જોવા મળશે અને પહેલા જ દિવસે 3,05,000ની જે સપાટી છે વટાવી ચૂકી છે। મે બી 3,15 અથવા તો 3,20 સુધી ચાંદી છે એ પહોંચે એવી શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।